નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આજના આ સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો જેવી રીતે તમને બોર્ડ પરીક્ષા 2024 માટે તમને પૂરેપૂરો સપોર્ટ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષય અંદર મેળવો છે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેશન લેવા જઈ રહ્યા છીએ અંગ્રેજી વિષય માટે. વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરેપૂરી ટીમ તમારી દરેક પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા હોય, બોર્ડ પરીક્ષા હોય, ગુજકેટ હોય કે પછી તમારી જેડબલઈ નીટની પરીક્ષા હોય, દરેક પરીક્ષા અંદર તમને સતત સપોર્ટ કરતી આવી છે અને આગળ પણ કન્ટિન્યુ તમને સપોર્ટ કરતી રહેશે. આપણી સાથે ઉપસ્થિત છે જિગ્નેશભાઈ પ્રજાપતિ, જેમને ઘણા બધા વર્ષોનો ટીચિંગ એક્સપિરિયન્સ છે અને જે તમને આપણી આ ચેનલ પર ઇંગ્લિશ વિષયના સેશનો આપવાના છે. તો આપણે સરને કહીશું, એ એમનો ઇન્ટ્રોડક્શન આપશે અને આજના સેશનમાં આપણે કઈ વસ્તુ ભણવાના છીએ એના રિલેટેડ તમને એક્સપ્લેન કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જિગ્નેશ પ્રજાપતિ છે અને મિત્રો આજે આપણે જે વિડીયોમાં ભણવાના છે તેમાં સૌથી પહેલાં ગઈકાલે થોડો વિડીયો છે ને રિવાઇઝ કરેલું છે. તો મિત્રો ટોપિક કયો છે? ફંક્શન વર્ડ. અને બોર્ડની પરીક્ષામાં મિત્રો આ 4 વસ્તુના તમને કેટલા માર્ક્સનું પૂછાય છે? 16 માર્ક્સનું. અને મિત્રો મને વિશ્વાસ છે કે તમે પહેલો અને બીજો વિડીયો જોઈ લેશો પછી બોર્ડની પરીક્ષામાં તમારા મિત્રો 16માંથી પણ માર્ક્સ કપાશે નહીં. તો મિત્રો પહેલા વિડીયોમાં આપણે વાત કરેલી ફંક્શન વર્ડનું કોષ્ટક અને ફંક્શન વર્ડના 3 માર્ક્સનો ટોપિક, અને બીજા વિડીયોની મતલબ આજના વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરી છે? CTS મતલબ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્સ, અને બીજો મિત્રો શું? કરેક્ટિંગ એરર. કદાચ તમે એરર ના બોલતા હોય તો આના ઓપ્શનમાં બીજું શું બોલીએ છીએ? એડિટિંગ. મિત્રો શું બોલીએ છીએ? એડિટિંગ. અને આ 4 ટોપિકના ભેગા થઈને મિત્રો કેટલા માર્ક્સ છે? 16. તો 16માંથી મિત્રો એક પણ માર્ક્સ તમારો કપાવવો જોઈએ નહીં. ઓકે, હવે મિત્રો તમારું ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ઓલમોસ્ટ તમારું બહુ મોટું જે ટેન્શન હતું એ દૂર થઈ ગયું છે, કારણ કે એક્ઝામ ઓવર થઈ ગઈ છે. મિત્રો હવે આવવાનો વારો છે કયો? તો કે ઇંગ્લિશ. તો મિત્રો ઇંગ્લિશમાં પણ તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તમારું ટેન્શન દૂર કરવા માટે હું આવી રહ્યો છું જિગ્નેશ પ્રજાપતિ. ચાલો મિત્રો, આને આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી મિત્રો. કઈ વિડીયોની વાત કરી હતી મિત્રો આની આગળમાં? તો કે આપણે મિત્રો ફંક્શન વર્ડની વાત કરી હતી, હે ને? તો ફંક્શન વર્ડની અંદર મિત્રો આપણે ગઈકાલે એક 3 માર્ક્સનો ટોપિક સોલ્વ કરેલો, જેનું નામ પણ શું હતું મિત્રો? ફંક્શન વર્ડ. ઓકે, હવે મિત્રો આપણે ટોટલ વાત કરેલી કે આ ફંક્શન વર્ડનું જે કોષ્ટક છે એ તમને કેટલા માર્ક્સમાં કામ લાગશે? તો કે 16. અને 16માંથી મિત્રો આપણે 3 માર્ક્સનું સોલ્વ થઈ ગયું છે. તો ફરી પાછા મિત્રો આજે આપણે કોષ્ટક ફટાફટ રિપીટ કરી લઈએ અને બાકીના જે 13 માર્ક્સનો જે ટોપિક છે જે મેં 3 ભાગમાં આપણે ડિવાઈડ કરેલો છે તમારે આ પેપર સ્ટાઇલ પ્રમાણે, તે પણ આપણે ફટાફટ જોઈ લઈએ. ઓકે, ચાલો મિત્રો. સૌથી પહેલાં યાદ રાખવાનું સપોઝિશન. મેઇન શબ્દો કયા મિત્રો એના? એઝ ઇફ, ત્યાર પછી સબ્જેક્ટ અને મિત્રો શું આવે છે? વર. હેબિચ્યુઅલ પાસ્ટ ઇન એક્શન અથવા મિત્રો ખાલી હેબિચ્યુઅલ પાસ્ટ યાદ રાખો. તેના શબ્દો કયા આવશે મિત્રો? યુઝ ટુ, પછી સાથે ક્રિયાપદ કેવો આવે? V1. ત્યાર પછી મિત્રો રિઝલ્ટ આવે છે. તો રિઝલ્ટના શબ્દ મિત્રો કયા યાદ રાખવાના? મેન એક તો સો દેટ, ટુ અને ત્રીજો કયો મિત્રો? ઇનફ ટુ. ચાલો, ત્યાર પછી પર્પઝ. પર્પઝની અંદર મિત્રો સો દેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ડેટ પણ આવી શકે, વિથ અ વ્યૂ ટુ. બાજુમાં ડિટેલમાં શું યાદ રાખવાનું મિત્રો? તમને ગઈકાલે સમજાવી દીધું છે. આગળ વધ્યા મિત્રો. ત્યાર પછી કન્ડિશન ઇન પાસ્ટમાં શું યાદ રાખવાનું? તો કે ઇફ અનલેસ. કદાચ મિત્રો ઇફ અનલેસ નહીં આવે તો પહેલા વાક્યમાં હેડ પ્લસ V3 અને બીજા વાક્યમાં મિત્રો કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ત્યાર પછી મિત્રો સજેશન અથવા એડવાઇસની વાત કરેલી. 3 શબ્દ યાદ રાખવાના કયા? શુડ, હેડ બેટર ઓર ટુ. એ 3ની બાજુમાં મિત્રો ક્રિયાપદ કેવો આવશે? V1. ચલો, ત્યાર પછી મિત્રો કોન્ટ્રાસ્ટની વાત કરેલી. એના શબ્દ કયા યાદ રાખવાના? તો કે ધો, ઓલ્ધો, બટ, યેટ, હાવેવર, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ધો, ઇવન ઇફ. ત્યાર પછી મિત્રો રિપોર્ટિંગ ઇવેન્ટ, અને આપણે બીજી ભાષામાં કહેવાય તો મિત્રો આને શું કહેવાય છે? નેરેટિંગ પણ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? નેરેટિંગ કહેવાય છે. ઓકે, તો મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય હોય તો આપણે એને શું કહીએ છીએ? રિપોર્ટિંગ ઇવેન્ટ. એના શબ્દ યાદ રાખવા હોય તો સેડ ધેટ, ટોલ ધેટ, આસ્કડ, ઇન્ફોર્મડ આવું આવી શકે છે મિત્રો. ચાલો, ત્યાર પછી મિત્રો વાત કરીએ અલ્ટરનેટિવ ચોઇસ. તો એના શબ્દો તો કે આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. એક્સપ્રેસિંગ ચોઇસની વાત કરીએ મિત્રો તો કયા શબ્દ આવશે? વુડ, રાધર અને સાથે શું આવે? ધેન. ત્યાર પછી મિત્રો કમ્પેરિઝન બોલીએ અથવા કમ્પેરિંગ આવે તો એના મિત્રો શબ્દો કયા આવશે?
તો કે 3 ડિગ્રી. એક તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ. પોઝિટિવમાં મિત્રો વેરી ફ્યુ, નો અધર, જેમાં શબ્દ આવે એઝ એઝ, સો એઝ. કમ્પેરેટિવમાં મિત્રો ધેન, મેની અધર અથવા એની અધર આવી શકે. સુપરલેટિવમાં મિત્રો ધ સાથે મોસ્ટ વાળું વિશેષણ આવે અથવા EST આવે. અને વન ઓફ ધ વાળું વાક્ય મિત્રો શેમાં આવે છે? બહુવચન. તમારે ખાસ યાદ રાખવાનું. કન્ડિશનની અંદર આવશે ઇફ અનલેસ, ખાસ યાદ રાખવાનું. ઓકે, જેના પહેલા સેન્ટેન્સમાં શું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ મતલબ કે સાદો વર્તમાન, અને બીજામાં સિમ્પલ ફ્યુચર મતલબ સાદો ભવિષ્યકાળ, અથવા બીજું શું આવી શકે છે? MA. ચાલો, ત્યાર પછી વાત કરીએ આપણે રિક્વેસ્ટની, તો કયા શબ્દ આવશે? પ્લીઝ, વુડ. ત્યાર પછી વાત કરીએ રીઝનની, તો કયા શબ્દ આવશે? વાય, બીકોઝ, એઝ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ. ગઈકાલે બીજો એક શબ્દ વાત કરી હતી, કયો? સિન્સ પણ આવી શકે. ચાલો, પોસિબિલિટીની વાત કરીએ તો કયા શબ્દ આવે? મે, માઇટ. એબિલિટીની વાત કરીએ તો કયા શબ્દ આવે? કેન, કુડ, એબલ ટુ. નેસેસિટી, ઓબ્લિગેશન અથવા કમ્પલ્સન બોલીએ મિત્રો, તો કયા શબ્દ આવી શકે છે? મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ. ત્યાર પછી ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે આમાં શું આવે? પેસિવ વોઇસનું વાક્ય આવે. શું આવે મિત્રો? પેસિવ વોઇસનું વાક્ય આવે. ચલો, ત્યાર પછી વાત કરીએ ટોકિંગ અબાઉટ અ પર્સન, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ બે વ્યક્તિ, બે સ્થળ અથવા બે વસ્તુની વાતચીત કરવામાં આવે છે. જો મિત્રો અહીંયા લખ્યું જ છે. ત્યાર પછી એક્સપ્રેસિંગ મેનરમાં એઝ સેડ આવે, એઝ ટોલ્ડ આવે, એઝ સજેસ્ટેડ આવે. ઓકે, અહીંયા આવે મિત્રો આપણે શેમાં લખવાનું હતું? ગઈકાલે કીધું તે પ્રમાણે ગુજરાતીમાં એઝ ઇન્સ્ટ્રક્ટેડ પણ આવી શકે. મેનર ઓફ ટાઈમમાં શું યાદ રાખવાનું છે મિત્રો? એઝ સુન એઝ આવે, નો સુનર ડીડની સાથે ધેન આવે, હાર્ડલી, સ્કેર્સલી સાથે હેડ પ્લસ V3, અને આગળ શું આવે છે? વેન. આ સિવાય ગઈકાલે સમજાવ્યું હતું મિત્રો, તો કે તમારા વાક્યમાં શું આવી શકે છે? ટીલ, અનટીલ, વાઇલ, વેન, આવું પણ આવી શકે. ત્યાર પછી પર્સનની વાત કરી તો પર્સનના 3 શબ્દ હતા, કયા? વુ, વુમ, વુઝ. કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવે, જેમ કે ગઈકાલે એક ડોનાલ્ડ ટ્રમ્પ વાળું વાક્ય હતું, તેમાં પણ શું આવે? પર્સન. ચલો, આગળ વાત કરીએ ફટાફટ આપણે. કોઈ સ્થળની વાત આવે તો કયું વાક્ય યાદ રાખવાનું તમારે? વીચ વાળું. ઇન્ક્વાયરી નેચર અથવા સેકિંગ ઇન્ફોર્મેશન. કોઈ પણ ડબલ વાળા પ્રશ્ન વાક્ય આવે, જેમાં હાઉ મેની, હાઉ મચ પણ બંને આવી ગયું. હાઉ મેની અલગથી પૂછાય તો શું યાદ રાખવાનું? ઇન્ક્વાયરી એસ નંબર. હાઉ મચ અલગથી પૂછાય તો શું યાદ રાખવાનું? ઇન્ક્વાયરી એસ ક્વોન્ટિટી. ચાલો, આગળ વાત કરીએ આપણે તો કે પાસ્ટ ઇવેન્ટ, તો કયા વાક્ય? પાસ્ટ એટલે ભૂતકાળના. ફ્યુચર ઇવેન્ટ તો કયા વાક્ય? ભવિષ્યકાળના. ઓકે, જો એ લખ્યું છે. આ સિવાય મિત્રો ગઈકાલે 3-4 હેડિંગની વાત કરી હતી. એક તો ઇમોશન હતું. ઇમોશનમાં તમને સમજાવ્યું હતું કે ભાઈ ઉદ્ગાર ચિહ્ન આવે અને વાવ છે, વાવ છે, અલાસ છે, બ્રેવો છે, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, એવું હેડિંગ આવી શકે. ડિક્લાઇનિંગમાં કોઈ વ્યક્તિ આપણને કોઈ કામ કરવાની ના પડે, નો લખી નાખે, નોટ લખી નાખે. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, કયું હેડિંગ મિત્રો? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, જેની અંદર આપણને કોઈક વસ્તુની માહિતી આપવામાં આવે. ઓકે, ચલો મિત્રો, કદાચ બીજા 2-3 એક્સ્ટ્રા હેડિંગ તમારા આવી શકે છે. ઓકે, ચાલો, ત્યાર પછી મિત્રો આપણે 10 કે 11 આપણે સવાલ સોલ્વ કરેલા હતા, અને 10 કે 11 જે સવાલ હતા એની અંદર ફંક્શન વર્ડ કઈ રીતે પૂછાય, સોલ્યુશન કઈ રીતે કરવું, એ તમને મેં સમજાવ્યું હતું. હવે આજે મિત્રો હું તમને બોર્ડની પરીક્ષામાં જે સવાલ પૂછાઈ ગયા છે આપણે એનું સોલ્યુશન કરવાના છે. તો તમને પણ ખ્યાલ આવે છે કે બોર્ડની પરીક્ષામાં કયા પ્રકારના સવાલ પૂછાવાના છે. ચાલો, એ જોઈ લઈએ આપણે. ચાલો મિત્રો, અહીંયા તમારી પાસે છે માર્ચ 2018. શું છે મિત્રો? માર્ચ 2018. તો તમને ખ્યાલ આવી જાય કે બોર્ડની પરીક્ષામાં કયા પ્રકારના સવાલ પૂછાય છે. હજી કયો ટોપિક ચાલે છે મિત્રો? ફંક્શન વર્ડ. જો શું લખ્યું છે પહેલા વાક્યમાં? આઈ યુઝ ટુ લિસન ટુ સ્ટોરીઝ ફ્રોમ માય ગ્રેન્ડમા ઇન માય ચાઇલ્ડહુડ. સાદો સિમ્પલ મિત્રો એક શબ્દ ખ્યાલ આવી ગયો આપણને. અહીંયા શું લખ્યું છે? યુઝ ટુ. તો યુઝ ટુ આવે એટલે મિત્રો કયું હેડિંગ આવે છે? હેબિચ્યુઅલ પાસ્ટ. ત્યાર પછી નીલિમા રિસાઇટ્સ ધ પોએમ એઝ હર ટીચર ડઝ. નીલિમા એ જ રીતે પોએમ ગાય છે જેમ એના ટીચર એને કીધું હોય. તો કોઈ વ્યક્તિના કહેવા પ્રમાણે કાર્ય થાય મિત્રો એટલે શું કહેવાય? મેનર ઓફ એક્શન. ત્યાર પછી સુનીતા વુડ રાધર ટેક અપ અ જોબ ધેન સ્ટડી ફર્ધર. વુડ રાધર આવ્યું તો વુડ રાધર એટલે મિત્રો શું કહેવાશું આપણે એને? એક્સપ્રેસિંગ ચોઇસ. શું કહેશું?
એક્સપ્રેસિંગ ચોઇસ. માર્ચ 2019નું પેપર છે મિત્રો. જો પહેલા વાક્યમાં ધ્યાનથી ઇનસ્પાઇટ ઓફ આવી ગયું, તો મિત્રો ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ બધું શેમાં આવે? કોન્ટ્રાસ્ટ. શેમાં આવે? કોન્ટ્રાસ્ટ. પાંચમા વાક્યમાં અંકિત કહે છે વેઇટ હિયર અનટિલ મિનલ કોલ્સ યુ. અહીંયા રાહ જુઓ જ્યાં સુધી મિનલ કોલ નહીં કરે ત્યાં સુધી. તો હમણાં જ વાત કરી કે ટીલ અનટિલ આવે મિત્રો એટલે એને શું કહેવાય છે? સમય. શું કહેવાય એને? સમય. ચાલો ત્યાર પછી લખ્યું છે ઇટ માઇટ રેન ટુડે. જો મિત્રો હું થોડી સ્પીડ રાખું છું. તમારે શું કરવાનું મિત્રો, કદાચ તમને મારી સ્પીડ લાગતી હોય તો વિડીયોની સ્પીડ થોડી ધીમી કરી દેજો અને તમારી રીતે શાંતિથી જોજો. ઓકે ચાલો. અહીંયા કયો શબ્દ આવ્યો? માઇટ આવ્યો. ચલો મિત્રો માઇટ શબ્દ શું દર્શાવે છે? પોસિબિલિટી. શું દર્શાવે છે? પોસિબિલિટી. ત્યાર પછી માર્ચ 2020માં જો શિલ્પા ડઝન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધ ફેન. શિલ્પાને ખબર નથી કે ફેન કઈ રીતે બંધ કરવો, તો મિત્રો આમાં શું આવી શકે છે? ડિસ્પ્લેઝર. કયો જવાબ આવી શકે? ડિસ્પ્લેઝર. જો મિત્રો મેં તમને કીધું બીજા 2-3 અલગ હેડિંગ છે તો આ રીતના હેડિંગ આવી શકે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એવો જ અવાજ આવ્યો કે જેવો નાનીનો અવાજ હતો. તો અહીંયા મિત્રો આપણે ધારણા કરવામાં આવે છે કે નાનાનો એવો જ અવાજ હતો કે જેવો નાનીનો હતો. ચાલો નાવ ઓલ ઓફ યુ ટેક ઓફ યોર કોટ્સ એન્ડ ગેટ થ્રુ ધ યુઝ્યુઅલ ડ્રીલ. અહીં કહેવામાં આવે છે કે ભાઈ તમે કસરત કરવા માટે રેડી થઈ જાઓ. તો એને શું કહેશું મિત્રો? આપણે એક પ્રકારની ઇન્સ્ટ્રક્શન મતલબ કે સૂચના. ચાલો ત્યાર પછી આપણે મે 2021માં જુઓ મિત્રો સ્ટાર્ટિંગમાં શું આપી દીધું અહીંયા? નો સુનર. તો નો સુનર આવે મિત્રો એટલે આપણે એને શું કહેશું? ટાઈમ. શું કહેશું? ટાઈમ. જો મિત્રો હજુ તમને કહું છું કદાચ મારી સ્પીડ લાગતી હશે તો તમે વિડીયોની સ્પીડ કેવી કરી નાખશો? ધીમી. ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા તમે લોકો જોઈ શકો છો યુઝ ટુ શબ્દ આપ્યો છે. તો યુઝ ટુ શબ્દની અંદર શું આવશે મિત્રો? પાસ્ટ હેબિટ. શું આવશે? પાસ્ટ હેબિટ. ચાલો સ્ટુડન્ટ યુઝ ટુ સ્ટડી ફંક્શન વેરી વેલ. જો મિત્રો અહીંયા શું લખ્યું છે? શુડ આપ્યું છે ને, તો શુડ હેડ બેટર નોટ ટુ આવે એટલે એને શું કહેશું આપણે? એડવાઇસ. ચાલો ત્યાર પછી જો માર્ચ 2022માં આ વાક્યમાં જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સો આપ્યું છે, અહીંયા ધેટ આપ્યું છે. તો સો અને ધેટ શામાં મિત્રો આવે? રિઝલ્ટમાં. અલગ અલગ આવે તો ભેગું આવે તો પર્પઝ. ચાલો મિત્રો પછીના વાક્ય તમે જોઈ શકો છો વચ્ચે શું આપ્યું છે? બીકોઝ. બીકોઝ આવે એટલે શું આવે મિત્રો? રીઝન. ચાલો મિત્રો ત્યાર પછીના વાક્યમાં તમે જોઈ શકો છો અહીંયા શું આપ્યું છે? હેડ બેટર. હેડ બેટર આવે એટલે મિત્રો શું આવે છે? સજેશન. ચાલો મિત્રો 2023 આ વાક્યમાં તમે જોઈ શકો છો કયો શબ્દ આવ્યો? યુઝ ટુ. યુઝ ટુ આવે એટલે મિત્રો આપણે શું કહેશું એને? હેબિચ્યુઅલ પાસ્ટ. ચાલો પછીના વાક્યમાં જુઓ મિત્રો તમને લોકોને અહીંયા શું આપ્યું છે? હેડ બેટર. હેડ બેટર આવે એટલે મિત્રો શું આવશે? સજેશન. પછીના વાક્યમાં જુઓ મિત્રો કે ડ્રિંક સચ ડ્રિંક એઝ ઇઝ હેલ્ધી. એવું ડ્રિંક પીવાનું કે જે તમારા માટે કેવું હોય મિત્રો? હેલ્ધી હોય. તો આ વાક્યમાં શું આવશે મિત્રો? ટોકિંગ અબાઉટ થિંગ. ડ્રિંક વિશે વાત કરવામાં આવી છે. ચલો હવે અહીંયા મિત્રો આપણો એક ટોપિક સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ ગયો. કયો? ફંક્શન વર્ડ. તમને બોર્ડની પરીક્ષામાં મિત્રો ફંક્શન વર્ડ બુધવારે કેટલા માર્ક્સનું પૂછાશે? 3. હવે આપણે જે પહેલું કોષ્ટક સોલ્વ કર્યું ફંક્શન વર્ડનું એના જ આધારે આપણો એક બીજો ટોપિક બને છે અને એ ટોપિકનું નામ તમે જાણતા હશો. ચલો શું છે મિત્રો એ ટોપિકનું નામ? તો કે એ ટોપિકનું નામ છે CTS. શું નામ છે મિત્રો? CTS. આ CTSનો મતલબ શું થાય? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મતલબ કે તમને અડધું વાક્ય આપેલું હશે અને બાકીનું અડધું વાક્ય શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. તો કોઈ ટેન્શન લેવાનું નહીં મિત્રો. તમને પેલું કોષ્ટક આવડે છે? હા કે ના? હા ને? બસ તો આવડી ગયો આ ટોપિક. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ચાલો મિત્રો જોઈ લઈએ આપણે સવાલ. શું લખ્યું છે? રામ કેમ ટુ મી. રામ મારી પાસે આવ્યો. કાઉન્સમાં લખ્યું છે પર્પઝ. તો હવે મિત્રો પર્પઝના 3 શબ્દ યાદ કરો. પર્પઝના 3 શબ્દ એકચ્યુઅલી 4 આવે છે પણ મેન 3 યાદ રાખો. સો ધેટ ભેગું આવે, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. ઓકે ચાલો 3 માંથી કયા શબ્દો તમને કઈ લાઈનમાં જોવા મળે છે જુઓ. તો મિત્રો સો ધેટ પણ આપ્યું છે, વિથ અ વ્યૂ ટુ પણ આપ્યું છે, ઇન ઓર્ડર ટુ પણ આપ્યું છે, ઇન ઓર્ડર ધેટ પણ આપ્યું છે. કન્ફ્યુઝન? તો કાલે મિત્રો મેં તમને જ્યારે પર્પઝ સમજાવ્યું હતું ત્યારે ડિટેલમાં ઘણું બધું સમજાવ્યું હતું અને કીધું હતું કે MCQ આવવાના છે તો બોર્ડવાળા કદાચ તમને કન્ફ્યુઝ કરવા માટે થોડુંક અલગ વસ્તુ પૂછી શકે. તો 4 શબ્દ આવે છે. તો ગઈકાલે વિડીયોમાં આપણે વાત કરેલી કે માત્ર શબ્દ નથી યાદ રાખવાના, અંદરનું થોડુંક ડિટેલ યાદ રાખવાનું છે.
પહેલી વસ્તુ કે ઇન અધર વાળું જે વાક્ય છે એની બાજુમાં ટુ આવે અને એની એક્ઝેક્ટ બાજુમાં V1 વાળું ક્રિયાપદ આવે. તો તમે બંને સાઈડ અહીંયા જો V1 વાળું ક્રિયાપદ છે, હા કે ના? નથી ને? તો મિત્રો આ બંને ઓપ્શન તો આવશે જ નહીં. ચાલો હવે વાત કરીએ સો ધેટની. તો સો ધેટનું પાછળનું વાક્ય કેન અથવા કુડ વડે બને. કોના વડે બને? કેન અથવા કુડ. ડિપેન્ડ કરે છે કે આગળના પહેલા વાક્યમાં કાળ કયો છે. તો રામ મારી પાસે આવ્યો, આ વાક્યમાં કેમ નામનું જે ક્રિયાપદ છે એ V2 વાળું છે, એટલે આને શું કહેવાય મિત્રો? ભૂતકાળ કહેવાય. તો ભૂતકાળમાં ક્યારેય તમારા વાક્યમાં કેન નહીં આવી શકે. શું આવવું જોઈએ? કુડ. તો પછી આ ઓપ્શન બી ખોટો છે. તો વિધો શું મિત્રો? વિથ ઓફ U2. આ કેમ સાચો છે? તો વિથ ઓફ U2 ની એક્ઝેક્ટ બાજુમાં ING વાળું ક્રિયાપદ છે એટલે ઓપ્શન સાચો છે. હવે મિત્રો ઘણી વાર એવું થાય આપણે MCQ સાંભળીએ ને તો ખુશ થઈ જાય કે ચલો MCQ પૂછાવાના છે, પણ મિત્રો ક્યારેક આવું થઈ જાય તો પછી MCQમાં પરસેવો પડી જાય. પણ તમારો પરસેવો નહીં પડે એની મારી ગેરંટી છે, કારણ કે તમને કોષ્ટક પાક્કું આવડે છે. ચાલો મિત્રો, હેડ હી બીન ઇન ટાઈમ કન્ડિશન ઇન પાસ્ટ છે. હવે મિત્રો કન્ડિશન ઇન પાસ્ટના 4 ટુ બીના રૂપ યાદ રાખો. કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. મારી સાથે બોલો. કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. ઓકે, ચાલો જો મિત્રો એવું કઈ ઓપ્શનમાં છે તમે ધ્યાનથી જુઓ. કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3 અહીંયા પણ છે. કુડ, વુડ પ્લસ માઇટ પ્લસ હેવ પ્લસ V3 અહીંયા પણ છે મિત્રો. હવે ગઈકાલે મેં એ પણ સમજાવ્યું હતું કે કદાચ વાક્ય પેસિવ વોઇસનું હોય તો વચ્ચે બીન આવી શકે છે. ઓકે, તો મતલબ એમ થાય કે તમારો C ઓપ્શન અને તમારો D, B ઓપ્શન બંને વસ્તુ સાચું છે, તો આપણે જવાબ કયો આવશે? D. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. દીપક ઇઝ. મિત્રો કાઉન્સમાં કમ્પેરિઝન લખ્યું છે, તો આમાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અથવા સુપરલેટિવ ત્રણમાંથી કોઈ પણ ડિગ્રી આવી શકે. ગઈકાલે આપણે મેં તમને કોષ્ટકમાં સમજાવ્યું હતું કે ભાઈ 3 ડિગ્રી યાદ કઈ રીતે રાખવી. ચલો આ સર હું તમને અડધી મિનિટ આપું છું, તમે વિડીયો પોઝ કરી શકો છો અને તમારો સાચો આન્સર સિલેક્ટ કરી શકો છો. બોલો મિત્રો કયો જવાબ આવશે? ચાલો તમે સિલેક્ટ કરી લીધો હશે તો તમને ખ્યાલ આવી જાય કે ઓપ્શન એ આવે. કયો આવશે? ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. કેમ કે આપણને ખબર છે કે મોર લખાય તો ક્લેવર નહીં લખાય ને ક્લેવર લખાય તો મોર ના લખાય. કેમ? તો કે ક્લેવરની પાછળ ER લાગે એટલે મોર નહીં આવે. બીજો મિત્રો અહીંયા ગાડી ધ સાથે EST આવ્યું તો એ વાક્યમાં ધ્યાન નહીં આવે. ત્રીજો મિત્રો અહીંયા એસ ક્લેવર એસ લખ્યું છે પછી એની અધર નહીં આવે, એટલે 3 ઓપ્શન કેવા છે? ખોટા. તો સાચો ઓપ્શન કયો છે આપણો? એ. ચાલો ત્યાર પછી ધો વી વર્ક હાર્ડ. અમે ખૂબ જ મહેનત કરી. કોન્ટ્રાસ્ટ છે, મતલબ કોન્ટ્રાસ્ટનો મતલબ શું થાય મિત્રો? વિરોધાભાસ. કોઈક સારી મહેનત કરી હોય આમ છતાં સફળતા ના મળે એટલે એને વિરોધાભાસ કહેવાય. કોઈ વ્યક્તિ સવારે મોડો ઉઠ્યો હોય પરંતુ ઓફિસે સમયસર પહોંચી જાય એને કોન્ટ્રાસ્ટ કહેવાય. તો અહીં એક વ્યક્તિ એમ કહે છે કે મેં બહુ મહેનત કરી, વી વર્ક હાર્ડ, અમે મહેનત કરી. તો હવે મિત્રો તમારે એનું વિરોધાભાસવાળું વાક્ય બોલવાનું છે. ઓકે, ચાલો શું લખ્યું છે? વી નીડ નોટ ટુ વર્ક સ્માર્ટ. અમે ખૂબ જ મહેનત કરી તો હવે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ મિત્રો કોન્ટ્રાસ્ટનું વાક્ય કદાચ આપણે ના કહી શકીએ. વી નીડ ટુ વર્ક સ્માર્ટર. હજી વધારે મહેનત કરવાની જરૂર છે, આ મિત્રો કોન્ટ્રાસ્ટ કહી શકીએ. અમે મહેનત તો કરી પરંતુ હજી વધારે મહેનત કરવાની જરૂર છે, એટલે મિત્રો આ કયું કહેવાય? કોન્ટ્રાસ્ટનું સેન્ટેન્સ કહેવાય. ચાલો આગળ વધીએ. હી કેન નોટ જોઈન ધ સેમિનાર એટ સાપુતારા. સાપુતારામાં એ સેમિનાર જોઈન નથી કરી શકતો. કાઉન્સમાં રીઝન લખવાનું છે મિત્રો. રીઝન એટલે કારણ. તો કાલે ઘણા બધા શબ્દો લખાવ્યા હતા તમને. બીકોઝ આવે, બીકોઝ ઓફ આવે, ડ્યુ ટુ આવે, ટુ વાળું ક્રિયાપદ આવે, સિન્સ પણ આવી શકે અને એસ પણ આવી શકે. જો મિત્રો ધ્યાનથી ગઈકાલે જે લખાયું તેમાં કયા શબ્દો હતા? કેટલાક વિદ્યાર્થી મિત્રો કહેશે કે આમાં 3 જ ઓપ્શન છે. અરે ભાઈ 3 ઓપ્શન ઇનફ છે, આમાં તમારો આન્સર આવી જશે. હા મિત્રો જરા કહેવાનું ભૂલી ગયા, કેટલા માર્ક્સમાં પૂછાય છે બોર્ડમાં? 5. તમે 12 સાયન્સમાં ભણતા હોય કે 12 કોમર્સમાં ભણતા હોય, કેટલા માર્ક્સમાં પૂછાય છે? 5. ચાલો મિત્રો જો હવે વર્ષેમાં આવે, કોન્ટ્રાસ્ટમાં આવે, હાર્ડલી શેની અંદર આવે? ટાઈમમાં આવે. તો વૈધું શું મિત્રો આપણી પાસે? સિન્સ. ચાલો વેન અટલજી વોઝ ધ PM ઓફ ઇન્ડિયા. મિત્રો કાઉન્સમાં હેબિચ્યુઅલ પાસ્ટ લખ્યું છે. શું લખ્યું છે? હેબિચ્યુઅલ પાસ્ટ. એક જ શબ્દ યાદ રાખવાનો. કયો?
યુઝ ટુ પ્લસ V1. જો મિત્રો યુઝ ટુ પ્લસ V1 શેમાં છે? આમાં છે નહીં, આમાં છે નહીં, આમાં છે પણ ING છે. તો મિત્રો વધ્યું શું? યુઝ ટુ પ્લસ V1 ઓપ્શન એ. ચલો ત્યાર પછી નાની ઓલવેઝ એક્ટ. નાની હંમેશા એક્ટિંગ કરે છે મિત્રો. કાઉન્સમાં મેનર ઓફ એક્શન લખ્યું છે. કોઈ વ્યક્તિના કહેવાથી કોઈ વ્યક્તિ કાર્ય કરતું હોય તો મિત્રો એને શું કહેવાય? મેનર ઓફ એક્શન. ચાલો નાના આસ્ક હર ટુ ડુ, નાના આસ્ક હર ટુ ડુ, નાના ઇઝ આસ્ક, નાના વિલ આસ્ક. બહુ કન્ફ્યુઝન છે. ચાલો મિત્રો હવે સૌથી પહેલાં એ કહું છું કે નાના આવે તો મિત્રો વર્તમાન કાળમાં આસ્ક નહીં આવે, એની પાછળ એસકેએસ વાળું ક્રિયાપદ આવે. ઇઝ આસ્ક ગ્રામરની ભાષામાં ક્યારે બોલાતું નથી મિત્રો. આને બાવા ઇંગ્લિશ કહેવાય, આને શુદ્ધ ઇંગ્લિશ કહેવાય નહીં. આ વાક્ય વર્તમાન કાળમાં છે તો બાજુનું વાક્ય ભવિષ્યકાળમાં ના આવી શકે. ઓકે, તો આપણો ઓપ્શન કયો આવશે મિત્રો? એ, નાના આસ્ક હર ટુ ડુ. ચલો જહર તો પીધા છે, છાની છાની. છાની છાની નહીં, શું મિત્રો? જાણી જાણી. ચાલો કાઉન્સમાં લખ્યું છે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સોરી, ઇઝ નથી લખ્યું અહીંયા. આમાં શું આવે મિત્રો? પેસિવ વોઇસના વાક્ય. શું આવે? પેસિવ વોઇસના વાક્ય. તો જરા ધ્યાનથી જુઓ વિડીયો, જરા અડધી મિનિટ પોઝ કરીને કે આમાંથી પેસિવ વોઇસનું સાચું વાક્ય કયું છે. ચલો આ V1 વાળું ક્રિયાપદ છે એટલે નહીં આવે મિત્રો. V2 વાળું ક્રિયાપદ છે એટલે નહીં આવે. આમાં પેસિવ વોઇસ હોય તો વચ્ચે બી ના આવવું જોઈએ. તો ઓપ્શન કયો આવશે મિત્રો? બી. કે પેસિવ વોઇસમાં હંમેશા V3 વાળું ક્રિયાપદ આવે અને વર્તમાન કાળ છે એટલે આગળ શું આવશે? એમ ઇઝ આર. એમ ઇઝ આરમાંથી શું આપ્યું છે? ઇઝ. ચાલો આગળ વધીએ મિત્રો. વિલ અકમ્પની યુ ટુમોરો. તમને આવતીકાલે સાથ આપશે. કાઉન્સમાં અલ્ટરનેટિવ ચોઇસ છે મિત્રો. તો અલ્ટરનેટિવ ચોઇસ હું બોલું તો તમારા મગજમાં 3 શબ્દ આવવા જોઈએ. બોલો કયા કયા? આઈધર ઓર, નાઈધર નોર, ઓર. કયા કયા મિત્રો? હજી એક શબ્દ છે નોટ ઓનલી બટ ઓલ્સો. આઈધર ઓર, નાઈધર નોર, ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. જો મિત્રો ધ્યાનથી કયા વાક્યમાં એવું લખ્યું છે? આ રહ્યું અહીંયા આઈધર લખ્યું છે, અહીંયા ઓર લખ્યું છે એટલે આને શું કહેવાય? અલ્ટરનેટિવ ચોઇસ. હી નેવર અટેન્ડ ધ ક્લાસ. એ ક્લાસ ક્યારેય હાજરી આપતો નથી. કોન્ટ્રાસ્ટ લખ્યું છે મિત્રો. ભલે કોન્ટ્રાસ્ટિંગ કીધું પણ આપણે મેઇન શબ્દ શું સમજવાનો? કોન્ટ્રાસ્ટ. બોલો કયો શબ્દ આવશે કોન્ટ્રાસ્ટની અંદર? હા વેવર. કયો શબ્દ આવશે મિત્રો? હા વેવર. ચલો આપણે કેટલા MCQની પ્રેક્ટિસ કરી? 10. હવે આની અંદર પણ આપણે એવા MCQ સોલ્વ કરીએ કે જે તમને બોર્ડની પરીક્ષામાં અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયા છે. તો તમને પણ ખ્યાલ આવે કે બોર્ડમાં હાર્ડ લેવલ પૂછાય છે, ઇઝી પૂછાય છે કે મીડિયમ પૂછાય છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. માર્ચ 2022નું પેપર છે મિત્રો. કે ઇફ યુ હેડ ઇન્ફોર્મ મી અર્લિયર. પાસ્ટ કન્ડિશન છે મિત્રો. તો પાસ્ટ કન્ડિશન આવે એટલે તમારા મગજમાં કેટલા શબ્દો ફિટ થવા જોઈએ? 4 ટુ બીના રૂપ. કયા કયા? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. કયા કયા મિત્રો? કુડ, વુડ, માઇટ, મસ્ટ પ્લસ હેવ પ્લસ V3. આગળ એક ઓપ્શન એવો પણ જોયો જે પેસિવ વોઇસનો હતો. તો કુડ, વુડ, માઇટ, મસ્ટ પછી એની બાજુમાં શું આવે છે મિત્રો? હેવ. પણ પેસિવ વોઇસ હોય તો બાજુમાં બી ના આવી શકે. જુઓ ધ્યાનથી મિત્રો કયા ઓપ્શનમાં લખ્યું છે. છે અહીંયા મિત્રો વુડ, છે મિત્રો હેવ, છે V3. તો ઓપ્શન કયો આવશે આપણી પાસે? ડી. ચાલો લુક અ નાઇસ પિક્ચર. કાઉન્સમાં લખ્યું છે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફરી પાછો ઇઝ નથી મિત્રો. કયો શબ્દ આવે આમાં? પેસિવ વોઇસના વાક્ય આવે. અને મિત્રો કોઈ વાક્યની સ્ટાર્ટિંગમાં લુક લખ્યું હોય, સી લખ્યું હોય, વોચ લખ્યું હોય, હિયર લખ્યું હોય, લિસન લખ્યું હોય તો એ વાક્ય તમને ચાલુ કાળનું સૂચન કરે છે. જો એક સુંદર ચિત્ર દોરાઈ રહ્યું છે. આપણે કહીએ ને સાંભળો, છોકરાઓ કંઈક બોલી રહ્યા છે. જો પેલા લોકો નાચી રહ્યા છે. તો મિત્રો એ બધા વાક્ય ચાલુ કાળમાં આવે. તો આમાં તમારે ચાલુ કાળનું પેસિવ વોઇસ શોધવાનું છે. અથવા એ પણ ખબર ના પડે મિત્રો તો કંઈ વાંધો નહીં. તમે ખાલી એક પેસિવ વોઇસનું વાક્ય જોઈ લો જેમાં V3 વાળું ક્રિયાપદ ફરજિયાત આવે. ચાલો આમાં V3 નથી, આમાં V3 નથી, આમાં V3 નથી. તો શેમાં V3 છે? આમાં. જુઓ મિત્રો એ ડ્રોન આવી ગયું. તો ઓપ્શન કયો આવશે? સી ઓપ્શન. આગળ વધીએ. સોરી મિત્રો. ચાલો સુમિત સોલ્વ સમ્સ. કાઉન્સમાં બીજો સપોઝિશન લખ્યું છે. સૌથી પહેલું હેડિંગ અને સૌથી સહેલું હેડિંગ કયું હતું મિત્રો? એઝ ઇફ. એઝ ઇફની સાથે શું આવે? વર આવે અને નામ આવે.
ચલો જો મિત્રો એઝ ઇફ ક્યાં લખ્યું છે તો કે અહીંયા પણ લખ્યું છે એઝ ઇફ. ત્યાર પછી મિત્રો અહીંયા પણ લખ્યું છે એઝ ઇફ. તો ભાઈ એ અને ડી ઓપ્શન તો આવશે નહીં. બોલો બંનેમાંથી સાચું કયું છે? વાર આવી ગયું. તો કયો ઓપ્શન આવશે? બી. ચાલો. ઇફ સમીર હેડ પરફોર્મ ઇમ્પ્રેસિવ ઇનફ. મિત્રો હમણાં લખ્યું છે કન્ડિશન પાસ્ટ. આગળની સ્લાઇડમાં જ આવી ગયો. કુડ, વુડ, માઇટ, મસ્ટ, હેવ પ્લસ વિથ 3. ચાલો જુઓ મિત્રો કયા ઓપ્શનમાં છે એવું? ઓપ્શન નંબર સી આવશે મિત્રો. વુડ આવ્યું, હેવ આવ્યું અને વિથ 3 આવ્યું. તો કયો ઓપ્શન આવશે? સી. ચાલો મિત્રો તો માર્ચ 2022 માર્ચ 2023 આપણે 2 વર્ષના MCQ સોલ્વ કર્યા. તો અહીંયા મિત્રો હું કહી શકું છું કે તમારો કમ્પ્લીટ સેન્ટેન્સનો ટોપિક પૂરો. બોલો તમે મને કહેશો આવડશે કે નહીં? પાક્કું આવડશે. કેવું આવડશે મિત્રો? પાક્કું. અને બુધવારની બોર્ડની પરીક્ષામાં તમારો મિત્રો 1 પણ માર્ક્સ 5માંથી કટ થવો જોઈએ નહીં. બસ એક જ જરૂરિયાત છે, કોષ્ટક મોડે કરો અને મિત્રો આની પ્રેક્ટિસ કરો એટલે તમારો ટોપિક કેવો થઈ ગયો? સોલ્વ. કેવો થઈ ગયો? સોલ્વ. ચાલો હવે મિત્રો આપણે આગળના ટોપિક તરફ પ્રયાણ કરીએ. તો આપણો આગળનો ટોપિક છે મિત્રો રિસ્પોન્સ. શું છે? રિસ્પોન્સ. હવે આ બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાય મિત્રો? 4. જો યાદ કરાવી દઉં છું પાછો. 16 માર્ક્સની આપણે વાત કરેલી. તો ગઈકાલે જે 3 માર્ક્સ હતા એ શેમાં હતા? ફંક્શન વર્ડ. ગણતરી કરતા રહેજો ભાઈ. હા, નહીં લાગે તો બાજુમાં કેલ્સી રાખજો. પછી આજના કમ્પ્લીટ સેન્ટેન્સના 5 માર્ક્સ કેટલા થયા? 8. ચલો હવે 4 માર્ક્સનો ટોપિક આવે છે મિત્રો. શું આવે છે એમાં? રિસ્પોન્સ. બસ એમાં પણ MCQ જ આવશે, એમાં પણ હેડિંગ જ આવશે અને એમાં પણ તમારા શબ્દ જ યાદ રાખવાના છે. તો મિત્રો 5 ને 3 8 ને આજે બીજા 4 માર્ક્સ ચાલશે મિત્રો. કેટલા થયા? 12. તો આપણે જે કેટલા વધશે? બીજા 4 માર્ક્સ પછી વાત કરીએ. પહેલાં જોઈ લઈએ કયો ટોપિક મિત્રો? રિસ્પોન્સ. કયો ટોપિક મિત્રો? રિસ્પોન્સ. ચાલો ચલો કેટલા માર્ક્સનો ટોપિક છે મિત્રો? આ 4. કેટલા માર્ક્સનો ટોપિક છે? 4. જુઓ. Krisa says I work hard but cannot understand study topics. હું ભણું છું પરંતુ મને જે વિષય વસ્તુ છે વિષય વસ્તુ સમજ પડતી નથી. હવે આનો ઇંગ્લિશ મિત્રો તમને બી સમજ નહીં પડે તો કઈ વાંધો નહીં. આનો ઇંગ્લિશ તમને ગુજરાતીમાં સમજ નહીં પડે અથવા ઇંગ્લિશમાં પણ સમજ નહીં પડે તો કઈ વાંધો નહીં. જો મિત્રો કાઉન્સમાં શું લખ્યું છે? એડવાઇસ લખ્યું છે. શું લખ્યું છે? એડવાઇસ. તો સજેશન આવે અથવા એડવાઇસ આવે તો મિત્રો 3 શબ્દ યાદ રાખો. કયા કયા? શુડ, હેડ બેટર, ઓટ ટુ. કયા કયા? શુડ, હેડ બેટર, ઓટ ટુ. એ 3 ની બાજુમાં એક્ઝેક્ટ V1 વાળું ક્રિયાપદ આવવું જોઈએ. શું આવવું જોઈએ? એક્ઝેક્ટલી V1 વાળું ક્રિયાપદ આવવું જોઈએ. ચાલો મિત્રો જો પહેલા ઓપ્શનમાં છે એવું નથી મિત્રો. જો અહીંયા ઓટ ટુ આપ્યો છે ઓપ્શન સીમાં તો કદાચ આવી શકે. જોઈ લઈએ આપણે. અહીંયા હેડ બેટર બી આપી દીધું છે. જોઈ લઈએ આપણે. મતલબ એમ થાય કે તમારો સી અને બી ઓપ્શન બંને સાચો છે. તો એકચ્યુઅલી આપણે જવાબમાં શું આવશે? ડી ઓપ્શન. બોલો ભાઈ સહેલું છે કે અઘરું? સહેલું જ છે પણ શું શરત? કોષ્ટક આવડતું હોવું જોઈએ. ચાલો મીનાના કાઉન્સમાં કોન્ટ્રાસ્ટ લખ્યું છે મિત્રો. હવે તમને એવું લાગશે વારંવાર બધું રિપીટ થયા કરે છે. કોન્ટ્રાસ્ટ છે, એડવાઇસ છે, કન્ડિશન પાસ છે, અલ્ટરનેટિવ ચોઇસ છે, કમ્પેરિઝન છે, બધું રિપીટ થયા જ કરશે મિત્રો. ઓકે ચાલો. હાઉ ડીડ યુ રીચ ધેર? તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા? તો મીના કહે છે બાય ટેક્સી. તો એ મિત્રો કોન્ટ્રાસ્ટવાળું વાક્ય કયું હશે પહેલાં એ જોઈ લો. તમે કોન્ટ્રાસ્ટવાળો કોઈ શબ્દ દેખાય છે તમને? જુઓ જુઓ જલ્દી જુઓ. કયો શબ્દ છે મિત્રો? ધો. કયો શબ્દ છે? ધો. બસ આ શબ્દ મળી ગયો મિત્રો, જવાબ મળી ગયો. ઓકે ઓપ્શન સી. ચાલો આગળ વધીએ. દીપલ કહે છે કે ધ નર્મદા ઇઝ અ વેરી લોંગ રિવર ઇન ગુજરાત. કોમલ કહે છે યસ યુ આર રાઇટ. કમ્પેરિંગ છે મિત્રો. તો કમ્પેરિંગમાં મિત્રો શું યાદ રાખવાના તમારે? ડિગ્રીવાળા વાક્યો. ડિગ્રી નહીં, ડિગ્રીવાળા વાક્યો. ચાલો ઓપ્શન એમાં જુઓ મિત્રો. સો અને એઝ આપ્યું છે. ગઈકાલે પહેલા વિડીયોમાં વાત કરી હતી. નો અધર આવી શકે. બીજામાં મિત્રો અહીંયા ઈ સાઈડ લખ્યું છે એટલે આ છે નહીં ડિગ્રી. આ પણ ડિગ્રી છે નહીં. અહીંયા પણ ઈ સાઈડ લખ્યું છે એટલે આ ડિગ્રી છે નહીં. તો ડિગ્રી કયા ઓપ્શનમાં છે? પહેલા. ચાલો ઓપ્શન એ સાચો જવાબ. વિકાસ કહે છે ડુ યુ પ્લે ક્રિકેટ? તો વિરાન કહે છે નો ધીસ ડેઝ આઈ ડોન્ટ ગેટ ટાઈમ બટ. કાઉન્સમાં હેબિચ્યુઅલ પાસ્ટ આપ્યું છે.
અરે મિત્રો બીજું હેડિંગ હતું. બોલો શું આવે? યુઝ ટુ પ્લસ V1 આવે. ચાલો જો યુઝ ટુ પ્લસ V1 ક્યાં છે? આવી રહ્યો મિત્રો. કયા ઓપ્શનમાં છે? બી. કયા ઓપ્શનમાં છે મિત્રો? બી. ચાલો ત્યાર પછી બહુ મોટા મોટા વાક્ય છે. એ કહે છે કે ડુ યુ ડુ ધ કોમ્પ્રેહેન્શન એક્સરસાઇઝ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં કોમ્પ્રેહેન્શન એક્સરસાઇઝ કરે છે તું? એમ કે મિત્રો કોમ્પ્રેહેન્શન એટલે પેલા પેરેગ્રાફ પરથી જે ક્વેશ્ચન આન્સર આવે ને એને કોમ્પ્રેહેન્શન કહીએ છીએ. ચાલો બી કહે છે યસ આઈ હેવ ઓલ્સો ગ્રામર એક્સરસાઇઝ બટ પ્રેફરન્સ લખ્યું છે મિત્રો. સર આવું હેડિંગ તો આવ્યું નહીં. અરે પહેલાં આવ્યું હતું ગઈકાલે. એક્સપ્રેસિંગ ચોઇસ કીધું હતું ને એમાં સમજાયું હતું કે એમાં પ્રિફર અથવા પ્રેફરન્સ આવી શકે. તો પ્રિફર અથવા પ્રેફરન્સ બોલીએ મિત્રો, એક્સપ્રેસિંગ ચોઇસ બોલીએ તો પછી એના શબ્દો એક જ શબ્દ આવે, વુડ રાધર વાળો શબ્દ આવે મિત્રો. કયો શબ્દ આવે? વુડ રાધર વાળો. અરે ભાઈ કંઈક યાદ આવે છે કે નહીં? આવે છે ને? ઓકે ઓકે ચાલો. મિસિસ મહેતા કહે છે કે વેર આર યુ ગોઈંગ બેટા? ઇટ્સ ટાઈમ ટુ સ્ટડી. સમીર કહે છે આઈ હેવ ટોલ્ડ યુ મેની ટાઈમ્સ નોટ ટુ આસ્ક એવરી નાવ એન્ડ ધેન. સર બહુ સ્પીડમાં બોલી ગયા તમે, કંઈ સમજ ના પડી. અરે ભાઈ કંઈ વાંધો નહીં, ખાલી કાઉન્સમાં જોઈ લઈને શું લખ્યું છે? રિઝલ્ટ. રિઝલ્ટના શબ્દો બોલી જાઓ. ટુ ઇનફ ટુ સો ધેટ. ઓકે જો કઈ ઓપ્શનમાં લખ્યું છે મિત્રો? ટુ ઇનફ ટુ સો ધેટ. કોઈ ઓપ્શન દેખાય છે મિત્રો? ચાલો પહેલા ઓપ્શનમાં તો મને નથી દેખાતું, મને બીજામાં પણ નથી દેખાતું, મને ત્રીજામાં કંઈક દેખાય છે. ટુ અને ટુ. બોલો મિત્રો આ ગુજરાતીની જરૂર છે? હા કે ના? નહીં. ચાલો તો કયો ઓપ્શન આવશે મિત્રો? સી. આગળ વધીએ. એ નામનો વ્યક્તિ કહે છે એક્સપ્રેસિંગ કન્ડિશનમાં. બી વ્યક્તિ કહે છે આઈ નો સર આઈ વોન્ટ ટુ વર્ક હાર્ડર સ્પેશિયલી ફોર માય વોકેબ્યુલરી. સર સ્પીડમાં બોલી ગયા કે ખબર ના પડી. અરે ભાઈ કંઈ વાંધો નહીં. શું લખ્યું છે કાઉન્સમાં? કન્ડિશન. કન્ડિશનના શબ્દ બોલી જાઉં. ઇફ અનલેસ. જો કયામાં ઇફ અનલેસ લખ્યું છે મિત્રો? આઈ રહ્યું બી ઓપ્શન. શેમાં લખ્યું છે? બી ઓપ્શનમાં. ચાલો અનિલના કાઉન્સમાં સજેશન છે મિત્રો. થોડો આઈ અને કાઇન્ડ ભેગું થઈ ગયું છે. આઈ એમ સોરી ફોર ધેટ. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુ નાઇટ. બોલો મિત્રો સજેશનના શબ્દો. શુડ, હેડ બેટર, ઓટ ટુ. શું? શુડ, હેડ બેટર અને ઓટ ટુ. ચાલો કયો ઓપ્શન આવશે મિત્રો? એ. ત્યાર પછી મિત્રો હવે આમાં પણ આપણે બોર્ડના પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછાયા હોય એની વાત કરી લઈએ. મિત્રો બોર્ડને હું વારંવાર થશે એટલા માટે કરું છું કારણ કે તમે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો. હવે ક્યારેક કેવું થાય મિત્રો કે ભાઈ છોકરો ભણતો હોય આખો વર્ષ, પણ જો એને ખ્યાલ આવી જાય કે બોર્ડની પરીક્ષામાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે તો પછી એનું માઇન્ડ ક્લિયર થઈ જાય કે બોર્ડમાં અઘરું પૂછાય છે, સહેલું પૂછાય છે, મીડિયમે પૂછાય છે. તો મિત્રો બોર્ડમાં અઘરું પૂછાયું ક્યારે કહેવાય? જો આપણને આવડે નહીં ને તો. સહેલું પૂછાયું ક્યારે કહેવાય? જો આપણને આવડી જાય તો. મીડિયમ ક્યારે કહેવાય? તો જો આપણે આવડતું હોય અથવા થોડું ઘણું નહીં પણ આવડતું હોય. તો મિત્રો કોની પર આધાર છે? દિમાગ ઉપર. ચાલો ક્ષમા કહે છે કે આઈ કાન સ્ટડી વેલ નાવ અ ડેઝ. વૃંદાના કાઉન્સમાં મિત્રો સપોઝિશન લખ્યું છે. તો સપોઝિશનમાં મિત્રો એક જ શબ્દ આવે. કયો? એઝ ઇફ અને વર. બરાબર. જો મિત્રો કયા ઓપ્શનમાં છે? ઓકે આપ્યું છે એઝ ઇફ. તો મને તો એવું લાગે છે મિત્રો કે આમાંથી એકે ઓપ્શનમાં આપ્યું નથી હને. ચાલો જો કઈ ઓપ્શનમાં આપ્યું છે? પહેલામાં ઇફ છે, બીજામાં આઈ ડોન્ટ નો છે, ત્રીજામાં યુ શુડ ટ્રાય હાર્ડ ટુ સ્ટડી વેલ છે. ઇફ આઈ વેર યુ આઈ વુડ હેવ સ્ટડીડ સિરિયસલી. તો મને મિત્રો થોડોક ઓપ્શનમાં થોડીક ગડબડ લાગે છે. જો સપોઝિશન હોય મિત્રો તો એઝ ઇફ આવી શકે અહીંયા, અને એઝ ઇફની સાથે કયું વાક્ય આવી શકે મિત્રો? વર. પણ થોડુંક મને ગડબડ લાગે છે કે આ વાક્ય મિત્રો કન્ડિશનનું છે, આ વાક્ય મિત્રો સજેશનનું છે અથવા એડવાઇસનું છે, અને આ વાક્ય મિત્રો આઈ વુડ હેવ સ્ટડીડ કન્ડિશન ઇન પાસ્ટનું છે. તો હું તમને શ્યોર નથી કહેતો કે આમાં આન્સર કયો આવશે, કારણ કે સપોઝિશનનો કોઈ પણ શબ્દ છે નહીં. આ શેનો છે મિત્રો? કન્ડિશનનો. આ શેનો છે મિત્રો? એડવાઇસ અથવા સજેશનનો. અને મિત્રો આ શબ્દો કેનો કહી શકાય આપણે? કન્ડિશન ઇન પાસ્ટ. તો થોડુંક સમજી લેજો. હું એકવાર કદાચ જોઈ લેવા ક્વેશ્ચનમાં કે એક્ઝેક્ટલી સપોઝિશન જ હતું. જો કન્ડિશન હોય તો મિત્રો કયો ઓપ્શન આવશે? એ. જો મિત્રો સજેશન અથવા એડવાઇસ હશે કયો ઓપ્શન આવશે? ડી. અને કદાચ કન્ડિશન ઇન પાસ્ટ હશે તો ઓપ્શન શું આવશે? સી.
તમે સમજી ગયા ને? ઓકે, ચાલો. ટીચર કહે છે કે રાજુ ગોટ 90 માર્ક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ. સ્ટુડન્ટના કાઉન્સમાં કમ્પેરિંગ છે. મિત્રો આમાં કંઈક આમ તેમ હશે તો હું તમને આને પછીના વિડીયોમાં જાણ કરી દઈશ. ઓકે, કેમ કે મને એવું લાગે છે કે અત્યારે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, ચાલો. કમ્પેરિંગ લખ્યું છે મિત્રો. કમ્પેરિંગનો મતલબ શું થશે મિત્રો? ડિગ્રી. તો જુઓ ધ્યાનથી જુઓ કે કયા વાક્યમાં ડિગ્રી આપેલી છે. ઓકે મિત્રો, તો અહીં જો બેટર લખ્યું છે અને ધ્યાન લખ્યું છે. કમ્પેરેટિવ ડિગ્રી છે મિત્રો, એટલે કયો ઓપ્શન આવશે આપણો? સી ઓપ્શન. ચાલો આગળના જોઈએ. માર્ચ 2023. અભિનવ સુહાસ ઇઝ ડુઈંગ અ પાર્ટ ટાઈમ જોબ વિથ સ્ટડીઝ. વાય? વરુણના કાઉન્સમાં મિત્રો શું લખ્યું છે? પર્પઝ. શું લખ્યું છે? પર્પઝ. પ્રપોઝ નહીં. ચાલો, કયો ઓપ્શન સાચો લાગે છે મિત્રો? એક તો ઇન ઓર્ડર ડેટ પણ ચાલે, સો દેટ પણ ચાલે. ચેક કરી લો મિત્રો, પહેલા વાક્યમાં કયો કાળ છે? ઇઝ એટલે વર્તમાન કાળ છે. તો અહીંયા કેન છે તો આ પણ સાચું છે, અહીંયા કેન છે તો આ પણ સાચું છે. તો આપણો ઓપ્શન કયો આવશે મિત્રો? એ અને બી, મતલબ કે કયો ઓપ્શન આવશે? ડી. કયો ઓપ્શન આવશે મિત્રો? ડી. ચાલો. પ્રાંજલ કહે છે કે હાઉ વિલ યુ રીચ મુંબઈ નેક્સ્ટ વીક. મિત્રો કાઉન્સમાં શું આપ્યું છે? એક્સપ્રેસિંગ ચોઇસ. કયો શબ્દ આવશે? વુડ રાધર. કયો શબ્દ આવશે મિત્રો? વુડ રાધર. તો વુડ રાધર જો મિત્રો ક્યાં આપ્યું છે? બોલો મિત્રો, દેખાયું તમને? આર્યો. કયા ઓપ્શનમાં આવશે? બી. જો વુડ રાધર લખ્યું છે મિત્રો, કયા ઓપ્શનમાં આવશે? બી. ઓકે, ચાલો મિત્રો. તો અહીંયા આપણે બીજો ટોપિક પતી ગયો. બહુ જલ્દી. અને સર કંઈ વાંધો નહીં ભાઈ, ગઈકાલે તને કોષ્ટક આવડે છે તો આ વિડીયોની સ્પીડ ધીમી કરી દેવાની, શાંતિથી વાંચવાનું, સોલ્યુશન કરવાનું, બહુ ટેન્શન લેવાનું નહીં. ચાલો મિત્રો, હવે એક ટોપિક આપણો બાકી રહી ગયો છે, એડિટિંગ. કયો ટોપિક બાકી રહી ગયો છે મિત્રો? એડિટિંગ. અને કેટલાક લોકો એરર પણ બોલે છે, એરર પણ બોલાય અને એડિટિંગ પણ બોલાય. હવે મિત્રો આમાં શું થશે તો કે તમને 4 ઓપ્શન ડાયરેક્ટ જ આપી દેશે. એ 4માંથી સાચો ઓપ્શન કયો છે એ તમારે ઓળખવાનો છે. કેવી રીતે? અલા ભાઈ, ટેબલ પરથી. ફંક્શનનો ટેબલ છે કે નહીં, બસ મોડે કરી નાખવાનું, એટલે આની પછીનો ટોપિક પણ આવડી ગયો એવું સમજી લેવાનું. હા, અને મિત્રો આપણે 12 માર્ક્સ પતી ગયા. હા, હવે કેટલા માર્ક્સનો ટોપિક આવશે મિત્રો? 4 માર્ક્સનો. અને જે 4 માર્ક્સનો ટોપિક છે મિત્રો, આપણે એને શું કહીશું? કરેક્ટિંગ એરર. એરર નહીં બોલવું હોય તો બીજું શું બોલી શકીએ છીએ આપણે? એડિટિંગ. શું બોલી શકીએ છીએ મિત્રો? એડિટિંગ. કેટલા માર્ક્સનો ટોપિક છે? 4. થોડી પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે. ચાલો મિત્રો, જરા ધ્યાનથી જુઓ. 4 વાક્ય તમને આપ્યા છે. મેરા ભારત મહાન લખ્યું લાગે છે. જો એ બી, પછી ગાડી નીચે ગબડી ગઈ, સી ને ડીમાં. તો હવે મિત્રો હું જરા કહી શકું છું કે ઇમરજન્સી સ્ટાફના વખાણ કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે જેટલા લોકો ત્યાં હાજર છે બધા દ્વારા. આવું સાદું સિમ્પલ આ વાક્યમાં કહેવા માંગે છે. તો હું તમારા જવાબની રાહ નથી જોતો, પણ તમને કહી દઉં છું કે આ વાક્ય પેસિવ વોઇસનું છે. તો પેસિવ વોઇસમાં V3 વાળું ક્રિયાપદ આવે. કદાચ મિત્રો આની પછીના વિડીયોમાં અથવા એની પછીના વિડીયોમાં આપણે પેસિવ વોઇસ પણ ચલાવશું તો થોડું તમને વધારે ક્લિયર થઈ જશે. પણ અત્યારે તમારે ધ્યાનથી જોવું તો પેસિવ વોઇસનું કઈ વાક્ય છે જુઓ. પેસિવ વોઇસમાં મિત્રો ING નહીં આવે. આ V3 ઓપ્શન મિત્રો આવી શકે છે. આ V3 આ V1 છે એટલે મિત્રો આ પણ ઓપ્શન નહીં આવે. અને વોસ સાથે મિત્રો પેસિવ વોઇસમાં કોઈ દિવસ બી નહીં આવે. તો તમારો કયો ઓપ્શન સાચો છે? બી. કયો ઓપ્શન સાચો છે મિત્રો? બી. ચાલુ કાળનું પેસિવ વોઇસ છે. ઓકે, ચાલો જો મિત્રો ધ્યાનથી, કયું વાક્ય તમને સાચું લાગે છે? while emotion had taken you over, it becomes nearly impossible to think clearly. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. અરે ભાઈ, તમે પણ ક્લિયર થઈ જાઓ કે ઓપ્શન સાચો કયો છે. જો મિત્રો, અહીંયા હેડ આવ્યું એટલે ભૂતકાળ કહેવાય. ઓકે, અને અહીંયા બીકમ્સ આવ્યું એટલે વર્તમાન કાળ કહેવાય. તો આ જોડી સાથે ના બેસે મિત્રો. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે, અહીંયા સાદું વર્તમાન છે. આ સાચું હોઈ શકે. ચલો પછી મિત્રો એસઓનેસ વાળા બંને વાક્યમાં છે ને ભૂતકાળ આવે. એસઓનેસ વાળા બંને વાક્યમાં શું આવે મિત્રો? ભૂતકાળ. તો અહીંયા એસઓનેસ છે પણ બંને વાક્યમાં મિત્રો ભૂતકાળ નથી. ચાલો, અને ગઈકાલે સમજાવ્યું હતું કે ધ્યાન જુઓ. શેમાં આવતું હતું? 9 સુંદરવાળામાં. હા ને? ચાલો, તો મિત્રો કયો ઓપ્શન સાચો આવશે તમારો? બી. ત્રીજા પાર્ટમાં આવે છે ભાઈ.
કયા પાર્ટમાં આવે છે? ત્રીજા. બેઠું સેન્ટેન્સ છે મિત્રો. ઓકે, ચાલો બી ઓપ્શન સાચો આવશે. ચાલો મિત્રો થોડું ધ્યાનથી જુઓ કે તમને કયો ઓપ્શન સાચો લાગે છે. ઇટ ઇઝ બેટર ટુ સ્ટે હોમ ધેન ઇન અ શેલ્ટર હોમ. ઇટ ઇઝ બેટર ટુ સ્ટે હોમ એઝ અ શેલ્ટર હોમ. હોમેશ લખ્યું છે મિત્રો, થોડી મિસ્ટેક છે. ઇટ ઇઝ એઝ ગુડ ટુ સ્ટે હોમ ધેન અ શેલ્ટર હોમ. ઇટ ઇઝ ગુડ ટુ સ્ટે હોમ ધેન અ શેલ્ટર હોમ. જો મિત્રો તમને કયો ઓપ્શન સાચો લાગે? બોલો બોલો. જો મિત્રો આ બેટર એટલે કમ્પ્લીટ ડિગ્રી થઈ જાય, એમાં એસ ના આવે. ગુડ પોઝિટિવ ડિગ્રી થઈ જાય, એમાં ધેન ના આવે. ગુડ પોઝિટિવ ડિગ્રી થઈ જાય, એમાં ધેન ના આવે. તો બેટર મિત્રો કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ, એમાં ધેન આવે. તો હું શોર્ટમાં કહી શકું છું કે આ ડિગ્રીનો સેન્ટેન્સ છે. શોર્ટમાં આપણે શું કહી શકીએ? ડિગ્રીનું સેન્ટેન્સ છે કે એમાં બેટર પણ આવ્યું ને ધેન પણ આવ્યું. તો કયો ઓપ્શન સાચો મિત્રો? એ. ચાલો. ધો હોટ ઇટ વોઝ વી વેન્ટ ટુ લાલ દરવાજા. મિત્રો સાદું સિમ્પલ છે, જોઈ લો. ધો લખ્યું છે, હાવ એવર લખ્યું છે, એઝ લખ્યું છે, ઇવન ઇફ લખ્યું છે. તો બધા કોન્ટ્રાસ્ટના સેન્ટેન્સ છે મિત્રો. શેના સેન્ટેન્સ છે? કોન્ટ્રાસ્ટનું. તો તમે થોડું ધ્યાનથી જોઈ લો કે તમને કોન્ટ્રાસ્ટનું કયું સેન્ટેન્સ સાચું લાગે છે. એવું લાગે તો વિડીયો પોઝ કરી લો. ચાલો મિત્રો, તો હાવ એવર વાળું વાક્ય સાચું કહેવાશે કે હાવ એવર હોટ ઇટ વોઝ વી વેન્ટ ટુ લાલ દરવાજા. કે હાવ એવરની બાજુમાં વિશેષણ આવે. આ પાછું ક્યાંથી એવું? અરે ભાઈ કાલે કીધું તું. ઓકે, ચાલો. ત્યાર પછી મિત્રો ધ ફર્સ્ટ ઇંગ્લિશ ડિક્શનરી વોઝ રિટન ઇન 1755. તો મિત્રો હવે હું તમને કહી શકું છું કે એક પેસિવ વોઇસનું વાક્ય છે. તો પેસિવ વોઇસનું કયું વાક્ય સાચું છે એ જોઈ લો. એવું લાગે તો વિડીયો પોઝ કરી દો, પાછું ફરીથી જોજો. ચાલો મિત્રો જવાબ કહી દઉં છું. ઓપ્શન એ સાચો આવશે કારણ કે પેસિવ વોઇસનું ભૂતકાળનું વાક્ય છે. બરાબર. આ મિત્રો વાક્ય સાચું નથી કારણ કે વર્તમાન કાળનું છે. આ મિત્રો V3 આપ્યું છે પણ કયો કાળ છે દર્શાવ્યું નથી. અને એમાં હેડ રિટર્ન મિત્રો પેસિવ વોઇસમાં ના આવે, વચ્ચે બી ના આવે. ઓકે, તો કયો ઓપ્શન સાચો આવશે? એ. ચાલો મિત્રો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ આપ્યું છે, અહીંયા બીકોઝ આપ્યું છે, અહીંયા અકોર્ડિંગ ટુ આપ્યું છે, અહીંયા ઓવિંગ ટુ આપ્યું છે. મતલબ ઓવિંગ ટુનો મતલબ કારણ કે. ઓવિંગ ટુનો મતલબ શું થાય? કારણ કે, અથવા ને કારણે એ પણ બોલી શકાય. હા ને કારણે એવું પણ બોલી શકાય. ચાલો મિત્રો કયો ઓપ્શન સાચો આવશે? ઇન સ્પાઇટ ઓફ ઇનડિસ્પોઝિશન આઈ કોલ ધ ડોક્ટર. મજા હતી નહીં એટલે મેં ડૉક્ટરને મજા હતી આમ છતાં પણ મેં ડૉક્ટરને ફોન કર્યો. બીકોઝ ઇનડિસ્પોઝિશન મજા ન હતી કારણ કે મેં ડૉક્ટરને ફોન કર્યો, અથવા મેં ડૉક્ટરને ફોન કર્યો કારણ કે મજા નહોતી. અકોર્ડિંગ ટુ ઇનડિસ્પોઝિશનના કહેવા પ્રમાણે મેં ડૉક્ટરને ફોન કર્યો. અને ઓવિંગ ટુ ઇનડિસ્પોઝિશન મજા નહોતી એના કારણે મેં ડૉક્ટરને ફોન કર્યો. તો કયો મિત્રો કયો ઓપ્શન સાચો આવશે? ડી. હા ને કયો ઓપ્શન સાચો આવશે? ડી. શું થાય ગુજરાતી? કે મજા ન હતી કારણ મેં ડૉક્ટરને ફોન કર્યો કારણ કે મજા હતી નહીં. ચાલો મિત્રો હવે આપણે આમાં બોર્ડના સવાલ થોડાક લઈ લીધા છે જેથી કરીને તમને એકચ્યુઅલી ખ્યાલ આવી જાય કે ભાઈ બોર્ડમાં કયા રીતના સવાલ પૂછાયા છે. ચાલો ધ્યાનથી જુઓ મિત્રો, હું તમને થોડું હિન્ટ આપી દઉં છું. પેસિવ વોઇસનું વાક્ય છે. કેનું વાક્ય છે? પેસિવ વોઇસનું. તો ધ્યાનથી જુઓ મિત્રો, પેસિવ વોઇસનો કયો ઓપ્શન સાચો છે. એવું લાગે તો વિડીયો પોઝ કરી દો, પછી મને જવાબ આપજો. ઓકે, હું કહી શકું છું કે ઓપ્શન સી સાચો છે કારણ કે વર છે પ્લસ ડિવાઇડેડ છે એટલે આ પેસિવ વોઇસ કહેવાય. ઓકે, ચાલો પછીનું મિત્રો જો ઇફ અને અનલેસ આપ્યું છે તો આ કન્ડિશનનું વાક્ય છે મિત્રો. શેનું વાક્ય છે? કન્ડિશનનું. તો યાદ રાખવાનું કે અનલેસ શબ્દ બોલો ને ગુજરાતી હંમેશા નકાર થાય મિત્રો. શું થાય? નકાર. એમાં કોઈ દિવસ નોટ કે નો આવે નહીં કેમ કે એનું ગુજરાતી ઓલરેડી નકાર બોલાઈ જાય. ઇફ ઇટ વિલ રેઇન ટુડે, જો આજે વરસાદ પડશે, વી વુડ નો ગો આઉટ, અમે બહાર જશું નહીં. અનલેસ ઇટ રેન્સ ટુડે, જો આજે વરસાદ નહીં પડે તો વી વુડ નોટ ગો આઉટ, અમે બહાર જશું નહીં. ઇફ ઇટ રેન ટુડે, જો આજે વરસાદ પડ્યો તો વી વિલ નોટ ગો આઉટ. ઇફ ઇટ રેન્સ ટુડે, જો આજે વરસાદ પડે તો વી વિલ નોટ ગો આઉટ. તો મિત્રો સાચો ઓપ્શન કયો છે? ડી, કે જો આજે વરસાદ પડશે તો અમે બહાર જશું નહીં. ચાલો માર્ચ 2022 મિત્રો ધ્યાનથી જુઓ કયો ઓપ્શન સાચો છે. એવું લાગે તો વિડીયો પોઝ કરી દેજો મિત્રો, પછી શાંતિથી જુઓ. જો મિત્રો
અહીંયા ટોલ્ડ લખ્યું છે, તો ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ પ્રમાણે ટોલ્ડ સાથે ઇફ નહીં આવે મિત્રો, ધેટ આવે. શું આવે? ધેટ. ચાલો, બીજામાં ઇન્ફોર્મડ લખ્યું છે, તો એની સાથે પણ મિત્રો ઇફ નહીં આવે. તો ભાઈ ઇફ આવે કોની સાથે? આસ્કડ સાથે. એટલે પહેલાના બંને ઓપ્શન ખોટા છે. ત્રીજામાં જો મિત્રો આસ્કડ આપ્યું છે ને ઇફ આપ્યું છે. ચોથામાં આસ્કડ સાથે ધેટ નહીં આવે મિત્રો, એ તો આ બંને સાથે આવે, ટોલ્ડ અને ઇન્ફોર્મ સાથે. તો કયો ઓપ્શન સાચો છે તમારો? સી. ચાલો મિત્રો, ઉમેશભાઈ ઇઝ ધ સેમ એન ઓનેસ્ટ મર્ચન્ટ that all the customers like him. Umeshbhai is such an honest merchant as all the customers like him. Umeshbhai is so an honest merchant that all the customers like him. કે Umeshbhai is such an honest merchant that all the customers like him. શોર્ટમાં સમજી લો ભાઈ, સચ ધેટ આવે અથવા તો સો ધેટ આવે. ઓકે, શું આવે મિત્રો? સચ ધેટ આવે અથવા તો શું આવે? સો ધેટ આવે. તો મિત્રો સાચો ઓપ્શન કયો આવશે? ડી, કે ઉમેશભાઈ ઇઝ સચ એન ઓનેસ્ટ મર્ચન્ટ ધેટ ઓલ ધ કસ્ટમર્સ લાઈક હિમ. મર્ચન્ટનો મતલબ મિત્રો શું થાય? વેપારી. કે ઉમેશભાઈ એવા પ્રામાણિક મારી જેવા વેપારી છે કે બધા કસ્ટમરને ગમે છે. ચાલો મિત્રો આગળ વધીએ. જો મિત્રો બધા વાક્યમાં વેરીફ્યુ લખ્યું છે હે ને, તો વેરીફ્યુ આવે પોઝિટિવ ડિગ્રીમાં. વેરીફ્યુ શું આવે મિત્રો? પોઝિટિવ ડિગ્રીમાં. ઓકે, તો આ પોઝિટિવ ડિગ્રીમાં મિત્રો તમે જોઈ શકો છો કે કયો ઓપ્શન તમને સાચો લાગે છે. એવું લાગે તો વિડીયો પોઝ કરી દો મિત્રો, પછી જોજો. તો કયો ઓપ્શન સાચો આવશે મિત્રો? બી. કેમ? તો કે એમાં શું આવે છે? એસ. ઓકે, ચાલો ફરી પાછો મિત્રો ઇફ આવ્યું છું. ઇફ સી વિન્સ, જો તે જીતે તો તેને ઇનામ મળશે. ઇફ સી વિલ વિન, મિત્રો જો આઈફ વાળા બંને વાક્ય પેસિવમાં છે, સોરી ભવિષ્યકાળમાં છે. પહેલું વર્તમાનનો આવે, બીજું ભવિષ્યનો આવે. ઇફનો આવો મિત્રો થોડો ઘણો નિયમ છે. હવે અહીંયા ભૂતકાળ છે મિત્રો, તો અહીંયા વિલ કોઈ દિવસ ના આવે. ઓકે, તો ચાલો કયો ઓપ્શન સાચો આવશે? એ. કયો ઓપ્શન સાચો આવશે મિત્રો? એ. હવે કદાચ તમને કરેક્ટિંગ એરરમાં થોડું ઘણું આમ તેમ લાગ્યું હશે કે સર સમજ ના પડી, બહુ સ્પીડમાં ચાલી ગયું, કેટલાક વાક્યનું તમે ગુજરાતી કર્યું, કેટલાકનું ના કર્યું. તો મિત્રો ટેન્શન ના લેશો, હજી બી તમારી પાસે ઓપ્શન છે. કોષ્ટક રિપીટ કરી દો, કોષ્ટક વાંચી લો અને પછી આ વાક્ય સોલ્વ કરો. કેમ કે એરરમાં મિત્રો છે ને માત્ર કોષ્ટક નથી આવતો. હું કહી શકું છું કદાચ 80% કોષ્ટકનું પૂછાયતું હોય, બાકીના એક્ટિવ પેસિવના પણ સેન્ટેન્સ અંદર આવે છે. ખ્યાલ આવે છે ને? તો થોડુંક તમારે એડજસ્ટ કરી લેવાનું. ઓકે, કેમ કે એમ એક્ટિવ પેસિવ ચાલશે તો વધારે થોડી ક્લિયર આઈડિયા આવી જશે કે વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું છે, સાચું કયું છે પેસિવનું, ખોટું કયું છે પેસિવનું. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા આપણા મિત્રો 16 માર્ક્સના એમસીક્યુ કમ્પ્લીટ થયા. કેટલા? 16 માર્ક્સના એમસીક્યુ. હવે મિત્રો તમારી ઇંગ્લિશની પરીક્ષામાં હું ઈચ્છું છું કે 16માંથી એક પણ માર્ક્સ કેન્સલ, સોરી એક પણ માર્ક્સ તમારો જોડે નહીં. એમસીક્યુમાં 16માંથી 16 બેઠા આવે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.